કુખ્યાત આરોપી ઉપર પથ્થરમારાની ઘટનાનો આરોપ લાગ્યો છે। તો કુખ્યાત આરોપી ઉપર પથ્થરમારાની ઘટનાનો આરોપ લાગ્યો છે। અમદાવાદના નરોડામાં આરોપીને પકડવા જતા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ। આરોપી અનિલ ઉર્ફે કાલીને પકડવા જતા પોલીસ ઉપર હુમલો થયો છે। પથ્થરમારાની આડમાં આરોપીને ભાગવામાં સફળતા મળી। પથ્થરમારાની ઘટનામાં પોલીસ કર્મચારીને કોઈ ઈજા નથી પહોંચી। તો પોલીસ પર હુમલાના કેસમાં જિગ્નેશ ઉર્ફે જીગો પ્રદીપ સોલંકીની ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે બંને આરોપીઓને સાથે રાખી સ્થળ પર પંચનામું કર્યું છે। તો ફરાર થવામાં એક આરોપીને સફળતા મળી છે। તો અમદાવાદના નરોડા વિસ્તારમાં કુખ્યાત આરોપીને પોલીસે પકડ્યો હતો, ત્યારે પથ્થરમારો થતા આરોપી ભાગવામાં સફળ રહ્યો છે। તો પોલીસ ઉપર પથ્થરમારો થતા પોલીસે અન્ય બે આરોપીઓને ધરપકડ કરી છે। અન્ય બે આરોપીઓને સ્થળ પર પંચનામું કર્યું છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે।